હેલો મધર્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે વાત કરવાના છે સેરાલેક વિશે. એટલે કે ઘણી મધર્સને એવો પ્રશ્ન હોય છે કે બાળકોને સેરાલેક ક્યારથી શરૂઆત કરવી, કેવી રીતે આપવું, કેટલી માત્રામાં બનાવવું, તેમજ તેને કેવી રીતે આપવું. તો આજના વિડીયોમાં આપણે આ વિશે વાત કરવાના છીએ. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. નંબર 1, સેરાલેક શું છે અને તેને શા માટે બાળકોને આપવું જોઈએ. પહેલા તો જ્યારે બાળક 6 મહિનાનું થઈ જાય ત્યારે જ આપણે બાળકોને સોલિડ ફૂડની શરૂઆત કરવી જોઈએ. અને શરૂઆતમાં તો બાળકોને આપણે ફળની પ્યુરી, વેજીટેબલ પ્યુરી, દાળનું પાણી, મગનું પાણી તેની શરૂઆત કરીએ છીએ. પરંતુ હા, 6 મહિના પછી બાળકોને સેરાલેક પણ આપી શકાય છે. સેરાલેક તૈયાર કરવામાં ખૂબ જ સરળ છે, જે બાળક ખૂબ જ આસાનીથી પચાવી પણ શકે છે. જેમ કે સેરાલેકમાં આયર્ન, વિટામિન તેમજ તેમાં જરૂરી એવું પોષણ પણ હોય છે, જેના કારણે બાળકો તે સરળતાથી પચાવી પણ શકે છે અને બાળકો માટે તે બેસ્ટ ખોરાક પણ છે. જ્યારે બાળક 6 મહિનાનું થઈ જાય ત્યારે આપણે સેરાલેકની શરૂઆત કરી શકીએ છીએ, કેમ કે સેરાલેક 6 મહિના પછી બાળક આસાનીથી પચાવી શકે છે. પરંતુ હા, 6 મહિના પછી જ બાળકોને તે આપવું જોઈએ, કેમ કે 6 મહિના પહેલા બાળકનું પાચન તંત્ર એટલું ડેવલપ નથી થતું કે જેના કારણે બાળક સોલિડ ફૂડ આસાનીથી પચાવી શકે. માટે 6 મહિના પછી જ્યારે સોલિડ ફૂડની શરૂઆત કરીએ ત્યારે જ બાળકોને સેરાલેક આપી શકાય છે. નંબર 2 છે બાળકો માટે કયું સેરાલેક પસંદ કરવું જોઈએ. વાત કરીએ તો સેરાલેક બજારમાં ઘણા ફ્લેવરમાં પણ મળે છે, જેમ કે રાઈસ, ઘઉં, મલ્ટીગ્રેઇન તેમજ ફ્રૂટ્સમાં પણ સેરાલેક મળે છે. પરંતુ હા, 6 મહિના પછી જ્યારે બાળકોને સેરાલેકની શરૂઆત કરી ત્યારે બાળકો માટે બેસ્ટ ઓપ્શન છે રાઈસ સેરાલેક, જે બાળક ખૂબ જ આસાનીથી પચાવી પણ શકે છે. માટે 6 મહિના પછી બાળકો માટે રાઈસ એટલે કે સ્ટેજ 1 જ સેરાલેક બાળકો માટે પસંદ કરવું જોઈએ. તો હવે આપણે વાત કરીએ કે સેરાલેક કેવી રીતે બનાવવું જોઈએ. જ્યારે પણ આપણે બાળકો માટે કોઈ પણ વસ્તુ બનાવીએ છીએ તો હંમેશા હેન્ડ વોશ કરીને જ તે વસ્તુ બનાવવી જોઈએ, કેમ કે બાળકોની ઇમ્યુનિટી ખૂબ જ ઓછી હોય છે, જેના કારણે બાળક બીમાર થવાની ખૂબ જ શક્યતાઓ વધી જાય છે. માટે જ્યારે પણ કોઈ પણ વસ્તુ બનાવીએ ત્યારે હંમેશા હાથ ધોઈને જ વસ્તુ બનાવવી જોઈએ. તો સેરાલેક બનાવવા માટે સૌથી પહેલા તો આપણે થોડું ગરમ પાણી લેવાનું છે, ન વધારે ગરમ કે ન વધારે ઠંડુ. એવું ગરમ પાણી લઈને તેની અંદર 1 થી 2 ચમચી જેટલું સેરાલેક એડ કરવાનું છે અને તેને ખૂબ જ સારી રીતે હલાવી લેવાનું છે. જ્યારે બાળક 6 મહિનાનું છે તો તે સેરાલેક ખૂબ જ પાતળું એવું રાખવાનું છે, જેથી બાળક ખૂબ આસાનીથી ખાઈ શકે અને પચાવી પણ શકે. માટે 1 થી 2 ચમચી જેટલું સેરાલેક બનાવવું જોઈએ. અને હા, જ્યારે પણ સેરાલેક બનાવીએ છીએ ત્યારે તે ઓછામાં ઓછી 30 મિનિટની અંદર બાળકોને આપી દેવું જોઈએ. જો 30 મિનિટ કરતાં વધારે સમય થઈ જાય તો ફરીથી તેને ગરમ કરીને બાળકોને ના આપવું જોઈએ. તેમજ હા, તેને પણ વધેલું સેરાલેક ફરીથી યુઝ પણ ના કરવું જોઈએ, તેને ફેંકી દેવું જોઈએ. હવે આપણે વાત કરીએ કે બાળકોને સેરાલેક કેટલી માત્રામાં આપવું જોઈએ. જ્યારે પણ બાળકોને સેરાલેકની શરૂઆત કરીએ છીએ ત્યારે શરૂઆતમાં બાળકોને અડધી ચમચીથી શરૂઆત કરવી જોઈએ. જ્યારે પણ સેરાલેક આપીએ ત્યારે શરૂઆતમાં અડધી ચમચી, પછી ધીમે ધીમે 1 ચમચી, આવી રીતે 2 ચમચી, આવી રીતે ધીમે ધીમે આપણે તેની શરૂઆત કરવી જોઈએ. જ્યારે બાળક 10 થી 12 મહિનાનું થઈ જાય પછી તેને 3 થી 4 ચમચી જેટલું સેરાલેક આપણે બાળકોને આપી શકીએ છીએ. પરંતુ શરૂઆતમાં બાળકોને સેરાલેકની શરૂઆત ખૂબ જ ઓછી માત્રાથી કરવી જોઈએ. હવે આપણે વાત કરીએ કે દિવસમાં બાળકોને સેરાલેક કેટલી વખત આપવું જોઈએ. જ્યારે પણ બાળકોને સેરાલેક આપીએ છીએ તો તેનો ટેસ્ટ બાળકોને ખૂબ જ પસંદ આવે છે. પરંતુ હા, સેરાલેક બાળકોને દિવસમાં 1 વાર અથવા તો 2 વાર જ આપવું જોઈએ. જો વધારે બાળકોને સેરાલેક આપવામાં આવશે તો તે તેના પર ડિપેન્ડ થઈ જશે અને બાળકોને તે સેરાલેક જ ખાશે. માટે બાળકોને ઘરના ફૂડ જેમ કે વેજીટેબલ્સ, ફ્રૂટ્સ તેમજ ઘરની બનેલી વસ્તુઓ બાળકોને થોડી થોડી આપવી જોઈએ, જેથી બાળક સેરાલેક પર ડિપેન્ડ ના રહે. તો હવે આપણે વાત કરીએ કે બાળકોને સેરાલેક સિવાય પણ બીજું આપી શકીએ છીએ. તો સેરાલેક સિવાય બાળકોને આપણે શું વધુ આપી શકીએ છીએ. એટલે કે જ્યારે પણ બાળકોને સેરાલેક આપીએ તો તેની સાથે આપણે બાળકોને દાળનું પાણી, મગનું પાણી, ખીચડી, દલિયા, દહીં તેમજ ફ્રૂટ્સ અને વેજીટેબલ મેશ કરેલા પણ બાળકોને આપી શકીએ છીએ, જેના કારણે બાળકોને બીજા ટેસ્ટની પણ ખબર પડશે અને બાળક સેરાલેક પર ડિપેન્ડ નહીં રહે અને તેની સાથે બાળકોને આ બધા ફૂડ આપવાથી જરૂરી ન્યુટ્રિશન પણ મળી રહેશે. તેમજ આ સેરાલેક માટે ખૂબ જ જરૂરી એવી ટિપ્સ. જ્યારે પણ બાળકો માટે સેરાલેક બનાવીએ છીએ ત્યારે શરૂઆત બાળકોને અડધી ચમચીથી કરવી જોઈએ. તેમજ બાળકો માટે જ્યારે પણ સેરાલેક બનાવીએ છીએ તો તે 30 મિનિટની અંદર જ બાળકોને આપી દેવું જોઈએ. ફરીથી તે ગરમ કરીને બાળકોને ના આપવું જોઈએ, તેમજ તે ફરીથી 30 મિનિટ પછી પણ બાળકોને ના આપવું જોઈએ. જો તે બચી જાય છે તો તેને ફેંકી દેવું જોઈએ. મધર્સ, આજે આપણે સેરાલેક વિશે વાત કરી. આઈ હોપ તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને તમારા ફ્રેન્ડ્સને પણ આ વિડીયો જરૂરથી શેર કરી દેજો. તો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.